જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ ને જય સ્વામિનારાયણ. તો જો સવારના વાગી ગયા છે 9:15. ચલો ગાઈસ, તો જો આપણે કામ કરીને ફ્રી થઈ ગયા છીએ. અને આરાધ્યા બેન જો અહીંયા ગાંઠિયા બનાવે સાત, તો કાલ જલેબી બનાવી હતી અને આજ આમાં જો ચલો ગાઈસ, તો સાંજના થઈ ગયા છે 6:30 અને જો આપણે હવે કામ કરીને ઉપર આવી ગયા. તો જો અહીંયા મેં થેપલા માટે રેડી કરી લીધું છે બધી સામગ્રી. કોથમીર લીધી છે, પછી હિંગ, જો અત્યારે લોટ લઈને બેસી ગઈ છે ચૂથવા માટે લોટ લઈને. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ ને જય સ્વામિનારાયણ. તો જો સવારના વાગી ગયા છે 9:15 અને આરાધ્યા બેન જો ગુડ મોર્નિંગ તો બોલ. અને જો હાથમાં હાથ ઠઠાડી લીધું છે આમ જો ખાનું ખોલ્યું ને પણ આ કઈ જીન્સ ઉપર પહેરવાની વસ્તુ છે આમ જો પોચો પહેરી લીધો એને જો પોચો પહેરી લીધો સારા જાય તો આજ અત્યારમાં જો કેવો મસ્ત લાગે હો આરાધ્યા. જો દે તો તને થઈ ગયો કે બાંધ્યું છે ઠીક ડબલ ઓલું બાંધ્યું છે મારા માપનો છે એટલે નો થાય ને તને જો હે પહેરો બીજું હું હે હા એ પાકેલી ખાજે ભાઈ હમણાં સુધાર દઈ તને હો ઘનશ્યામ મહારાજ. અને અહીંયા જો મમ્મી નાસ્તો કરવા બેઠા છે. જય ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આવો નાસ્તો કરવા બધાને બોલાવે છે જો. કાલ મોડું એકટાણું હતું મમ્મીને તો અત્યારમાં જો નાસ્તો કરે છે. કાલ તો ફરાળે કાંઈ પછી મોડું શું બનાવવાનું હોય એટલે કાંઈ બનાવ્યું નહોતું અને અમે વયા ગયા હતા બહાર તો એવું બધું હતું. કાલ તો ટ્રાફિક એની વાત પૂછોમાં કોઈ દી એમ થઈ ગયું કે બુધવારે ને રવિવારે ક્યાંય જવાય જ નહીં એવું થઈ ગયું. ક્યાં ઠેર ધક્કો ખાધો ને આવ્યા પાછા પેટ્રોલ બાળીને ગેસ બાળીને. સારું કર્યું તમે તો આવ્યા જ નહીં ને તમારે ખોટે ખોટા આવા ફરે જ ખાલી એટલું જ વળે બીજે કાંઈ વળે નહીં ત્યાં. અને પછી મેળામાં ગયા તો મેળામાં એટલી બધી ગરમી તે પરસેવો નાનો એવો મેળો હતો એમાં પછી કે ને બીજો મોટો હતો રેસકોર્સના ગાર્ડનમાં તો ત્યાં ન જાય કે આ જ મેળો છે મન કે મેં કીધું હજી એક છે તો કે ના આ જ છે તો એમાં ગયા ફરીને આવ્યા ને તો ત્યાં બીજો મોટો મેળો હતો. મેં કીધું આમાં ન ગયા હોત ને આમાં ગયા હોત તો મેં કીધું જગ્યા મોટી હોય ને તો ગરમી ન થાય. અને અહીંયા નાનો એવો હતો ને એટલે હાકડામાં બધી ભીડ વધારે થઈ ગઈ ઓલા બધાની એટલે પરસેવો જ વળે. અમે આટો મારીને સીધા નીકળી ગયા કા આરાધ્યા. હા માણા ગરમી થાય નકરી એવી. અને હજી મોટો મેળો છે ને એટલે કે હવે આપણે હજી મહિનો કે રહેવાનો જ છે પછી જાહું કે પાછા ઈ મેળામાં કે પછી જાહું એમ. હા બસ ખાઈ હમણાં હું પાણી નાખી દઈ દીકા એને ઘડીક પલાળવી પડે પાણીમાં એટલે એને ઓલી હોય ને કાર્બન વાળી એટલે ઓલી થઈ જાય. હા તપેલી ઓલી તીલની તપેલી મોટી લે એમાં પલાળી દે પછી આપણે સુધારશું નિરાતે હો. હા એમાં પલાળી દે. આરાધ્યા બેન હાથે નાયા છે પણ કલાક કરી નાતા મેં દીકતા તને નવરાઈ દેવી હારી મારે એવું કર્યું આરાધ્યા. કા આરાધ્યા હે નાઈ તો હાથે હારી પણ વાર બહુ લગાડે પાણી ઢોળ કરે વધારે એટલે. હા તો ચાલો અહીંયા મસ્ત જો સવાર થઈ ગઈ છે અને સામે જો કબૂતર એક પછી એક લાઈનમાં ગોઠવાઈ ગયા છે. એક ઉપર એક નીચે ને એક એનથી નીચે જો કેવી રીતને બેઠા છે 1 2 નીચે 3. અને અહીંયા અમારું કુંડિયું તો આખો દિવસમાં 3 વાર ખાલી કરી દેશે. તો અહીંયા જો કપડાં ધોવાઈને આવી ગયા છે ઉપર મમ્મી ઉપર ધોઈને આવી ગયા છે તો હાલો હવે સુકવવાના છે કપડાં અને મમ્મી નાસ્તો કરી લે પછી જો અહીંયા કચરા પોતાને બધું કરી તો ચાલો પછી પાછા કન્ટિન્યુ કરશું. ચાલો ગાઈસ, તો જો આપણે કામ કરીને ફ્રી થઈ ગયા છીએ અને આરાધ્યા અને જો હું અહીંયા રસોઈ બનાવું છું અને આપણે જો બધી રસોઈ બની ગઈ છે. શાક ને દાળ ને ભાત ને બધું બની ગયું છે અને કેરી સુધારીને પણ ફ્રીજમાં મૂકી દીધી છે. તો ચાલો હવે નીચે ઘડીક વાર જઈશું કેમ કે નીચે હજી તો રોટલી બનાવવાની વાત છે તો આપણે નીચે જઈએ મમ્મી શું કરે છે જોઈ. અને આરાધ્યા બેને જો અમારે આ ડબ્બો કાઢીને દઈ ગયા કાજુ બદામનો. હા આરાધ્યા એટલે ફ્રીજમાં સંભાળવો ક્યાં એ બી મુસીબત છે આરાધ્યા. એવું છે ફ્રીજમાં જગ્યા નથી હમાતું નથી કાંઈ હો કેમ કે જો આમાં ચીકુ લીધા હતા ને તો પછી પોચા થઈ જાય ને ખરાબ થઈ જાય ને તો જો અહીંયા બોક્સ ભરીને સુધારીને મૂકી દીધું છે એટલે જ્યારે જ્યુસ બનાવવું હોય ને ત્યારે સીધું દૂધમાં ફોડવા નાખવાના જ રહે. એટલે તો અહીંયા ચીકુનો ડબ્બો પણ આમાં હમાડવાનો છે એટલે ફ્રીજમાં જગ્યા નથી તો એવું બધું છે. તો ચાલો હમાઈ તો ગયું જેમ તેમ કરીને જો હમાડી દીધું અત્યારે આખું ફ્રીજ ગમે એટલું ફ્રીજ મોટું લઈને
પણ નાનું જ પડે છે, હમાતું જ નથી બધું. તો એવું છે બધું. તો ચાલો હવે નીચે જઈએ. મમ્મી શું કરે, આરાધ્યાબેન શું કરે છે, ચાલો તો જોઈએ આપણે. એમ કે છે ગોઠવી લઈને પછી બતાવું. જો આરાધ્યાબેન જો અહીંયા ગાંઠિયા બનાવે છે. તો કાલ જલેબી બનાવી હતી અને આજ આમાં જો ગાંઠિયા બનાવે. ગાંઠિયા જલેબી બે બનાવવાની છે હે. ઓહો હો, તો હમણાં તો સારું રસોડું બનાવ્યું છે તમે તો, કિચન હે. લ્યો ઈ બતાવ્યા રાખશે વારા ઘડીએ. લ્યો ક્યાં બતાવ્યું તું સવારમાં, પછી કેટલી વાર બતાવવાનું. પછી કોક કમેન્ટ કરશે કે આરાધ્યા નકરું એનું બતાવ્યા જ રાખે એમ કહે તો હું કરીશ આરાધ્યા હે. તો જો અહીંયા આરાધ્યાએ મસ્ત કિચન ગોઠવી દીધું છે એનું. અને અત્યારે જો વણેલા ગાંઠિયા બનાવે છે અહીંયા. હાથથી વણવાના અને પછી તેલમાં તળે છે. જો એકલા થઈ ગયા છે બેન, એટલે જાય ક્યાં, પછી કાક તો ધંધો કરવો ને કા આરાધ્યા. એટલો જ લોટ લેવાનો તોય થઈ જાય. હા એટલે લોટ બગાડો બીજું હું કા, દરરોજ એક ગોયણું બગાડવાનું. કતી એક ઓછી થાય છે. તો જો અહીંયા મસ્ત કિચન ગોઠવી બનાવ્યું છે આજ આરાધ્યાએ હો. અને રમે છે કેમ કે બધી બેનપણીઓ તો વહી ગઈ છે, તો રમવા ક્યાં જવું કા આરાધ્યા. ઘરે એકલા હું નકરો મોબાઈલ જોવે નકર પડી. હા એટલે જ ને, એટલે જ કીધું તું રમવા માંડ, તું ફોન મૂકી દે. એટલે જો અહીંયા મસ્ત કિચન કરી નાખ્યું છે અને રવેશમાં બેઠી રમે છે આરાધ્યા. અને ચાલો આપણે હવે રોટલી કરી લઈ. 11:30 તો થઈ ગયા છે. હા કાલ નીચે રમતી હતી પાર્કિંગમાં, ના જાય ઉપર આવી ગઈશ રમવા. તો ચાલો આપણે રોટલી બનાવી લઈ કેમ કે 11:30 થઈ ગયા છે. તો રોટલી બનાવી લઈ અને 12 વાગે તે હમણાં જમવા આવી જાય પાછા. રોટલી હોટલ તું બનાવે છો હે? બધું બનશે એક લોટમાં જ બધું બને. ઈ કેવો તમારો લોટ વળી? એમ ને, ઈ લોટ તમારો કેવો કે એક લોટમાં જ બધું બની જાય? એટલે થઈ જાય છે. સારું તો બનાવી નાખો. બીજું હું રોટલી ન બનાવું ને હે. તો જો આરાધ્યા એન્જોય કરે છે એનો રમવામાં. અને ચાલો આપણે રોટલી બનાવી લઈ પછી પાછા ચાલો ગાઈસ. તો સાંજના થઈ ગયા છે 6:30 અને જો આપણે હવે કામ કરીને ઉપર આવી ગયા કેમ કે ઉઠીને તરત હમણાં 2 દિવસમાં પૂરું કરવું છે. તો ઉઠીને તરત હમણાં તો હું મશીને બેસી જાઉં છું, એટલે વિડીયો કાંઈ બનાવવાનો વારો નથી આવતો કેમ કે હવે જો માતાજીએ હવન છે તો ન્યાય જવાનું છે અને 2 દિવસમાં હમણાં બધે જવાનું છે અને વેકેશન કરવા પણ જવાનું છે. તો એવું બધું છે. તો હમણાં હું ફટાફટ પૂરા કરવા હોય ને એટલે ઉઠીને તરત નીચે વહી જાઉં, સિલાઈ કામમાં બેસી જાઉં છું, એટલે વિડીયો બનાવવાનો વારો નહોતો આવ્યો. તો જો આજ તો આપણે ઉપર રસોઈ બનાવવા માટે આવી ગયા છીએ. 6:30 થઈ ગયા છે. તો આજ તો બનાવવાના છે ઢોકળા આવડી જાય છે, સોરી ઢોકળા નહીં થેપલા. તો જો થેપલામાં જો આપણે બધું નાખીને બનાવવા છે આજ તો. દૂધી ને ભાત ને લસણવાળી ચટણી ને અને બધું અલગ અલગ તમને હું નાખીને બતાવીશ. જો આજ મસ્ત થેપલા બનાવવા છે, મસાલાદાર ફૂલ મસાલાવાળા થેપલા બનાવવાના છે આજ. તો ચણાનો લોટ પણ થોડોક નાખવો છે, સ્વાદમાં મસ્ત થાય એટલે. તો ચાલો આપણે લોટ પહેલાં તૈયારી કરી લઈ બધી થેપલાની. દૂધી ખમણી લઈ અને બધું મસાલો નાખી દઈ, લસણવાળી ચટણી બનાવી લઈ, એ બધું કરી લઈ પછી પાછા થેપલાનો લોટ બાંધ્યું. તો જો અહીંયા મેં થેપલા માટે રેડી કરી લીધું છે બધી સામગ્રી. કોથમીર લીધી છે, પછી હિંગ, ધાણા જીરું, હળદર અને લસણવાળી ચટણી, દૂધી અને જો બપોરના ભાત પડ્યા હતા ને એ પણ આપણે થેપલામાં નાખશું એટલે પોચા ને એકદમ મસ્ત થેપલા બને. અને આમાં થોડોક મણમાં નાખશું આપણે મલાઈ નાખીને બનાવવાના છે. તો તેલ નહીં નાખવાનું, થોડીક અમથી મલાઈ નાખશું ને એટલે એનો ટેસ્ટ એકદમ સરસ આવશે. તો ચાલો આ રીતને આપણે આમાં હવે ઘઉંનો લોટ નાખીને લોટ બાંધી લઈ પછી થેપલા મસાલાવાળા બનાવવી અને મીઠું હજી એડ કરવાનું બાકી છે. તો એ રીતને ચાલો મસાલાવાળો થેપલા લોટ બનાવી બાંધી લઈ અને પછી થેપલા બનાવવા મળી. અહીંયા મેં જો સ્વાદ પ્રમાણે થોડોક લીધો છે ચણાનો લોટ, એટલે ટેસ્ટમાં બહુ ખૂબ જ મસ્ત થાય. તો જોઈએ હવે ટ્રાય કરી કેવાક બને છે. તો બધો મસાલો તો મેં નાખી દીધો છે અને ઘઉંનો લોટ પણ નાખી દીધો અને એમાં એડ કરી દીધો છે થોડોક અમથો ચણાનો લોટ. તો હવે એને આપણે પાણી નાખીને લોટ બાંધી લઈશું. આપણે તો જો લોટ બાંધીને બેસી ગયા, ઘડીક ગુણ આવી જાય પછી થેપલા બનાવશું. અને આરાધ્યાને જો અહીંયા લોટ ચૂથવાની મજા આવી ગઈ છે હમણાં. ટકે ને ટકે લોટ લઈને બેસી જાય છે. કા ત્યાં થેપલાનો બાંધ્યો તો થેપલાનો લોટ લઈને બેસી ગઈ છે હે આરાધ્યા?
દરરોજ લોટ ચૂથવાનો, દરરોજ લોટ બગાડવાનો ન હોય ગાંડી. અત્યારે હું બનાવીશ તું એમાંથી? નકરી જલેબી ખવડાવીશ તાર બધાને? બીજું નથી આવડતું? લ્યો, એકલી જલેબી બનાવતા આવડી ગઈ તને, બીજું કાંઈ નહીં આવડતું. ને ગાંઠિયા ને જલેબી તો આવડે છે? હે? જો અત્યારે લોટ લઈને બેસી ગઈ છે ચૂથવા માટે. લોટ લઈને ગુંડલા વાળશે બેઠી બેઠી. હે? દરરોજ થોડુંક કરવાનું. લ્યો, એ સારું. લ્યો, દરરોજ બનાવવાનું તારે. અને આપણે જો સેવ ટમેટાનું શાક ચડે છે તો થેપલાનો લોટ બાંધી દીધો છે, તો થોડીક વાર માટે એને રાખી દીધો છે એટલે ગુણ આવી જાય મસ્ત. પછી બનાવશું થેપલા. ચાલો, જેને જેને ભાવતા હોય થેપલા ખાવા માટે આવી જાવ. થેપલાને દહીં અને જો સેવ ટમેટાનું શાક બનાવ્યું છે. માર નથી જોવું તારું સમોસું. ના ના, કાલ બતાવજે સમોસું. હવે તો ચાલો, હવે આપણે શાક ચડે છે તો ગરમી પણ એટલી થાય છે ને, તે બહુ જ તાપ પડે છે, રહેવાતું નથી, એટલી ગરમી થાય છે. આપણા ટમેટા મસ્ત રેડી ચડી ગયા છે. ચાલો મસાલો કરી નાખી. અને આરાધ્યાબેન જો એનું કાંક બનાવે છે, સમોસા બનાવું એમ કહે છે. હવે હું બનાવે કોને ખબર છે? ભગવાનને ખબર. હે આરાધ્યા, કેવું સમોસું બનાવીશ તું? કેવું બનાવીશ પણ તું? અમારે થેપલા બનાવ્યા તોય કે શાક વગર નહીં હાલે, તો શાક તો બનાવવું જ પડે. સાંજે તો શાક વગર એકય ટાઈમ ન હાલે. અને મેં એમ કીધું કે દરરોજ શાકના વાંધા પડે ને, તો આપણે હાલો થેપલા બનાવી નાખીએ. તો કે સેવ ટમેટાનું શાક બનાવો. એટલે એવું છે બધું. તો એની માટે એક માટે સેવ ટમેટાનું શાક બનાવ્યું છે. અને આપણે તો દહીંને થેપલા જો અહીંયા મસ્ત લોટ રેડી થઈ ગયો છે થેપલાનો મસાલેદાર. ચાલો હવે મંડી બનાવવા.